તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। આજે આપણે લઈને આવ્યા છીએ આલુ ગાંઠિયા। આલુ સેવ નહીં હો મિત્રો, આલુ ગાંઠિયા। તો એ માટે છે ને મેં 3-4 બટેકા બાફવા નાખી દીધા છે, થોડુંક નિમક નાખી અને 3-4 સીટી વગાડી લીધી છે, બરાબર છે। બફાઈ ગયેલા બટેકાને એકદમ સરસ ઠરી જાય એટલે છાલ ઉતારી લેવાની છે, બરાબર। અને છાલ ઉતાર્યા બાદ એક કાથરોટમાં તમે જોઈ શકો છો, અવળી આપણી પાસે આદુ ખમણવાની ખમણી હોય ને એનાથી આપણે બટેકાને ખમણી લેવાના છે, જેથી બટેકામાં ગાંઠા ના રહી જાય, બરાબર છે। કોઈએ મેસર નથી મારવાનું, આવી રીતના ખમણી લેવાના છે મિત્રો, તમે જોઈ શકો છો। એટલે એમાં ગાંઠા ના રહી જાય ને આપણા ગાંઠિયા એકદમ સરસ બને। નવી જ સ્ટાઇલમાં આલુ ગાંઠિયા બનાવવા માટે તમે આખો વિડીયો જોજો મારો મિત્રો। તમે જોઈ શકો છો બધા બટેકા 1 બાય 1 એકદમ ઠરી જાય ને પછી આવી રીતના ખમણી લેવાના છે, બરાબર છે। બહુ સરસ આલુ ગાંઠિયા બનશે। આલુ સેવ તો તમે ખાધી જ હશે, પણ નવીન જાતના ગાંઠિયા અને ખાવામાં ખૂબ જ સરસ, તમે જોઈ શકો છો, બરાબર। આવી રીતના 1 બાય 1 બધા બટેકા ખમણી લેવાના છે। બધા બટેકા ખમણાઈ ગયા બાદ તેમાં નિમક, હળદર, ચટણી, ધાણા જીરું અને હા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તમે આ પણ એડ કરી શકો છો। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મિત્રો, અને ના એડ કરો તો પણ ચાલે, પણ મેં તો એડ કર્યું છે। તમે જોઈ શકો છો જલજીરા, જીરોલા, જેથી આલુ ગાંઠિયાનો ટેસ્ટ એકદમ સરસ ક્રન્ચી એવો અને ખાવામાં ખાટો લાગે, મજા આવી જાય। હવે બધા મસાલા નાખ્યા બાદ આપણે ઉપરથી ચણાનો લોટ ચાળી લેશું, બરાબર છે મિત્રો। તમે જોઈ શકો છો આલુનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, બરાબર છે। ચણાનો લોટ માપે એવો નાખવાનો છે, જેથી આલુ ગાંઠિયા બહુ સરસ બને। ઉપર તેલ નાખી મોણમાં 1 પાવડા જેટલું તેલ નાખી સરસ આવી રીતે જો તમે જોઈ શકો છો લોટ બાંધી લેવાનો છે, હળવા હાથે લોટ બાંધી લેવાનો છે। અને ત્યારબાદ આપણા ઘરમાં સંચો હોય ને સેવ પાડવાનો, એ સંચામાં થોડુંક એવું તેલ લગાવી અને મીડિયમ સાઇઝની, બહુ મોટા પણ ગાંઠિયા ના થાય અને બહુ નાના પણ ના થાય, મીડિયમ સાઇઝના ગાંઠિયાની ચકરી ચડાવી લેવાની છે, બરાબર છે। તમે જોઈ શકો છો હું આવી રીતના નાના નાના એના બોલ બનાવી અને અંદર રાખી દઉં છું, બરાબર છે। સેજ તેલવાળો હાથ કરી લેવાનો મિત્રો, એટલે આપણા હાથમાં લોટ ચોટે નહીં, બરાબર છે। તમે જોઈ શકો છો હવે આપણે એમાં ભરી દઈશું। અને હવે બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ તો શું ફટાફટી એક બાજુ ભરાઈ જાય અને બીજી બાજુ ગાંઠિયા પાડવાનું સ્ટાર્ટ થઈ જાય, બરાબર છે। તેલ આવી ગયા બાદ તેલને ચકાસી લેવું, નાનું એવું નાખી કે તેલ બરાબર આવી ગયું છે, એકદમ ગરમ તેલ આવી જાય સરસ, પછી તમે આવી રીતના જોવો હું કેવો સરસ આખું રાઉન્ડ ગોળ ફેરવવાનું છે, બરાબર છે। વચમાં મૂકશો તો એક બાજુ ઢગલો થઈ જશે, જેથી કરીને સરખા પાકશે નહીં ગાંઠિયા, બરાબર છે। તમે જોવો કેવું સરસ ફૂલ જેવું બનાવી લેવાનું છે, બરાબર। અને સારી રીતે બંને બાજુ એકદમ પકવી લેવાનું છે। સેવ મિત્રો પકવતા વાર નહીં લાગે, કેમ કે સેવ પતલી હોય છે એટલે ફટાફટ થઈ જાય। ગાંઠિયાને સેજ 2 મિનિટ પકવવું અને રાતાસ પડતા થઈ જાય પછી જ લેવા, જેથી એનો ક્રન્ચીનેસનો ટેસ્ટ એકદમ સરસ આવે। અને ગરમા ગરમ ગાંઠિયામાં ઉપરથી સંચળ, પછી જીરોલા મસાલો, જંજીરા મસાલો ઉપરથી છાંટી લેવો, થોડીક ચટણી એવી છાંટી લેવી, જેથી આનો ટેસ્ટ ઉપરથી તેલવાળો હોય એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય। તમે જુઓ કેવું સરસ, દેખાવમાં પણ સરસ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા ગાંઠિયા તૈયાર છે।